નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? સરસ. ફરી પાછા આ વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે મળી ચૂક્યા, બરોબર છે? હવે જો આપણે જે બેઝિક મેથ્સ ચાલી રહ્યું છે એની અંદર લગભગ 4 જેટલા વિડિયો તમને મળી ગયા છે, બરોબર છે? લાસ્ટ જે આપણે વિડિયો લેક્ચર મૂક્યો એની અંદર આપણે ખાસ તો રેશો મતલબ ગુણોત્તર, બરોબર છે? અને એક આપણે નાનો ટોપિક ઓલો જોયું હતું, સતત સરવાળો સતત ગુણાકારનો, રેડી? સિગ્મા પ્રોડક્ટ, બરોબર? પ્રોડક્ટ એટલે પ્રોડ એને શોર્ટમાં બોલીએ. એ આપણે લાસ્ટમાં જોયું હતું. ત્યારે મેં કીધું હતું કે હજી એકાદો એવું લાગે તો આપણે છે ને અવયવ અને વિસ્તરણનો વિડિયો લેક્ચર બનાવશું, બરાબર? એટલે મેં કીધું ચાલો હવે સાથે સાથે એક અવયવનો વિડિયો લેક્ચર બનાવી દઈએ, ટૂંકો બનાવશું, બરાબર છે? અને ખાસ તો આમ તો કે તમે 10મું પાસ કરીને આવ્યા એટલે અવયવમાં તો તમારી માસ્ટરી જ હોય, તમને સારામાં સારી રીતના આવડતા હોય, એ કોઈ શીખવાડવાનો પ્રશ્ન જ નથી, બરાબર? પણ આ તો એક કહેવાય ને કે 11મું ધોરણ આપણે શરૂ કરીએ પહેલા એક હાઈલી રિવિઝન થઈ ગયું હોય તો આઈડિયા આવે, રેડી? તો ચાલો ડાયરેક્ટ હવે સીધું સ્ટાર્ટ જ કરીએ. અવયવ ગમે ત્યારે અવયવ પાડવો હોય, કોઈ પણ રકમ હોય, જો તમે 10મા ધોરણમાં તમારી મેથડથી શીખા જશો, અલગ અલગ શિક્ષકો પાસે ભણીને આવેલા હોય તમે બધા, બરોબર? એટલે તમારી મેથડ જે તમને આવડતી બેસ્ટ જ છે. તમને તમારી રીતે આવડતા હોય તો વધારે કઈ ટૂંકમાં ઓલું કરવાની જરૂરિયાત છે ને, પણ હું જે મારી મેથડથી શીખવાડું છું, બરોબર? મેં જેમ કેમ તમને કીધું હતું પહેલાના લેક્ચરમાં કે ભાઈ અમુક દાખલા કે અમુક રકમ કે અમુક શબ્દો મારી રીતના ગોઠવેલા હોય, કોઈ મટીરીયલમાં તમને ના મળે, બરાબર? એ રીતના અવયવની જે હું પદ્ધતિ, હું જે સ્ટ્રીક શીખવાડું છું એ મારી પોતાની છે, બરાબર છે? એ મતલબ કે કોઈ ટૂંકમાં બેઠું ક્યાંય તમને મળશે નહીં આવું, બરાબર? એટલે જોવો હવે અવયવ પાડવા ને એટલે એના નિયમ જોવો, ધ્યાન રાખજો. ગમે એ રકમ આપી ગમે એને અવયવ પાડવાનું થાય ત્યારે પહેલી વસ્તુ શું કરવાની, આખી રકમમાંથી જે કઈ કોમન નીકળતું હોય ને કોમન કાઢવાનું. એટલે પહેલો નિયમ શું, અવયવ પાડવાનું પહેલું કામ શું કરવાનું તો કે કોમન કાઢવું, જેને આપણે ગુજરાતીમાં શું કહેતા એમ તો સામાન્ય કાઢવા. રકમની અંદરથી જેના અવયવ પાડવાનું કીધા એમાંથી કઈ કોમન નીકળતું હોય તો કોમન કાઢી લેવાનું, સામાન્ય કાઢી લેવાનું, રેડી? પછી આપણે જોવાનું, શું જોવાનું કે જેના અવયવ પાડવાના છે પદ કેટલા છે. બીજો પ્રશ્ન હું આપણે રકમને કરવાનો, ભાઈ પદ કેટલા, એના આધારે હવે હું તમને ઓલું શું કઈક આપીશ, ટ્રીક આપીશ. પહેલું શું કરવાનું, સામાન્ય કાઢવાનું. બીજું શું કરવાનું, પદ કેટલા એટલું જોવાનું, રેડી? તો પદ ઉપરથી હવે આપણે પદ્ધતિ નક્કી કરીએ છીએ, અહીં ધ્યાન રાખજો. કેટલા કેટલા પદ હોઈ શકે અહીં ધ્યાન રાખજો. હવે માની લો આખું કન્ટિન્યુ છે, માની લો 2 પદ આપેલા હોય. કેટલા પદ આપેલા હોય? 2 પદ આપેલા હોય, અથવા 3 પદ આપેલા હોય. કેટલા હોય? 3. અથવા 4 પદ આપેલા હોય. કેટલા પદ? 4 પદ. આ સુધી તો ઇનફ થઈ ગયું, બરોબર? નો ડાઉટ 5 ને એમે પદ આવે, પણ આપણે 4 પદ તો ઇનફ છે, કારણ કે 4 પદમાં જે એક રીત કરાવી 5 પદમાં લાગુ પડશે, બરોબર? પછી આગળની કઈ જરૂરિયાત આપણે રહેતી નથી. એટલું આવડજો. એટલે તમારે કેટલા પદના અવયવ પાડવાના છે? કાં તો 2 પદ છે, કાં તો 3 પદ છે, કાં તો 4 પદ. એથી વિશેષ કાંઈ નથી, રેડી? 2 પદ હોય તો એમાં 2 રીત આવે છે, રેડી? હું A અને B નામ આપું છું, બરાબર છે? 2 પદ હોય એની 2 રીત આવશે, જેની આ A રીત, રેડી? અને બીજી B રીત. એ રીત શું, આપણી રીતના ઘરના શબ્દો મૂકું છું, ધ્યાન રાખજો, કોઈ મટીરીયલમાં નહીં હોય. 2 કી ઘાત ઋણ નિશાન. શું મેં કીધું? 2 કી ઘાત ઋણ નિશાન, બરાબર છે? મતલબ શું, તમને આવું સ્ટેપ આવે a² - b², જેમ તમે તફાવતના અવયવ કહેતા, રેડી? આના અવયવ શું પડે, બરાબર? તો કે a - b, a + b, રેડી ભાઈ? આ 2 કી ઘાત ઋણ નિશાન એવું હોય તો આને આમ લખો, જેમ તમે લખતા હોય તો a² - b², તો એના અવયવ શું પડે? ઇક્વલ ઇક્વલ. તમે નીચે લખતા હો તો શું થાય તો કે ભાઈ a - b અને બીજું શું આવે? a + b, રેડી? 2 કી ઘાત ઋણ નિશાની. 2 કી એટલે 2 ઘાત હોય, 4 ઘાત હોય, 6 ઘાત હોય, 8 ઘાત, કોઈ પણ હોય છે. 2 ના વર્ગમૂળ કાઢવાના, એકવાર માઈનસ રાખવાના, એકવાર પ્લસ. સમજાણું? જો પેલા કોમન નીકળતું હોય કોમન કાઢી લેવાના, પછી પદ કેટલા એ પૂછવાનું. જો 2 પદ હોય તો 2 પદમાં પહેલી મેથડ શું, આ 1a 1b જે કઈ તમે અથવા a અને b ખાલી કરજો, વાંધો નહીં. 2 કી ઘાત ઋણ નિશાની. 2 પદ હોય ને એટલે 2 કી ઘાત હોય ઋણ નિશાની હોય, આ પદ્ધતિથી જ અવયવ પડે, બરાબર? અહીં ધ્યાન રાખજો. હજી એક આપણી રીતના રફ ઉદાહરણ લઉં છું, ડસ્ટર સાથે તમને ક્યારે કામ આવે. x² - નો વાલો આનો અવયવ પાડો તો આપણે શું કરવાનું ભાઈ? તો કે ભાઈ જો હજી x ની માથે 2 ઘાત છે, 9 એટલે 3 નો વર્ગ થયો. હાલો 2 કી ઘાત ઋણ નિશાની થઈ ગઈ કે નહીં? તો એ 2 ના વર્ગમૂળ કાઢ નાખવાના. x વર્ગનું તો x, 3 નો વર્ગનું 3, મતલબ 9 નું 3 એમ કહો તો હાલે. એકવાર માઈનસ ને એકવાર પ્લસ, કામ પૂરું. સમજી ગયા કે x² - y² હોય તો આપણે શું કહીએ? x - y, x + y.
ઓકે, આ તમને આવડતું જ હશે, આ તો ફાસ્ટલી આપણે રિવિઝન કરીએ છીએ બરાબર. એટલે 2 કી ઘાત ઋણ નિશાની. ઓકે, આ ક્યારે બે પદ હોય ત્યારે બરાબર છે. કોઈ એમ કે સાહેબ હાલો 2 કી ઘાત ને ઋણ નિશાની કીધું, હવે માની લો 2 કી ઘાત અને પ્લસ નિશાની આવે તો અવયવ ન પડે. રેડી, આના અવયવ કઈ પડતા નથી. રેડી, ચાલો બીજું શું, આ પહેલી સ્ટ્રીક થી. બીજી સ્ટ્રીક શું, અહીં ધ્યાન રાખજો. ઘરનો શબ્દ મૂકું છું ઘનઘાત, એનો મતલબ હમણાં સમજાવું. ઘનઘાત પ્લસ ઓર માઇનસ નિશાની મતલબ શું, ઘન એટલે 3 ના ગુણાંકમાં ઈ ઘાત. 3 6 9 6 બેયમાં આવશે, બેકીમાં આવશે ને આ રીતે થઈ શકે. રેડી, 3 6 9 જે 3 ના ગુણાંકમાં આવી બધી ઘાતને કેવી ઘાત કહીશું આપણે, ઘનઘાત. ઈ મારો શબ્દ છે કે મટીરીયલમાં નથી. મતલબ શું કે તમને આમ અવયવ પાડવાના આવે, જે તમે પાડી ચૂકેલા છો. a ઘન પ્લસ b ઘન, એમાં બે હોઈ શકે, પ્લસ હોઈ શકે માઈનસ, બેને આપણે અવયવ પાડીએ. a ઘન પ્લસ b ઘન ના અવયવ કે તો શું થાય, આપણે પ્રથમ પદનું ઘનમૂળ, નિશાની હોય નિશાની, બીજા પદનું ઘનમૂળ. પહેલો કૌંસ પૂરો, બાજુમાં બીજો કૌંસ. તેમાં શું કરીએ, પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. આમ કરીએ કે નહીં? રેડી, ઓકે. હાલ એમ ઈ જ રીતે a ઘન માઈનસ b ઘનમૂળ બરાબર છે. તો આપણે શું કરીએ, પ્રથમ પદનું ઘનમૂળ, નિશાની હોય નિશાની, બીજા પદનું ઘનમૂળ, બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. છેલ્લે હંમેશા પ્લસ જ આવે. સમજાણું કે નહીં? આ a ઘન પ્લસ b ઘન ના આવ્યું, a ઘન માઈનસ b ઘન ના આવ્યું. સમજાણું? a વર્ગ માઈનસ b વર્ગ હોય તો આ રીતે, a માઈનસ b, a પ્લસ b, a ઘન પ્લસ b ઘન હોય તો આ રીતે, a પ્લસ b, બીજા કૌંસમાં a સ્ક્વેર માઈનસ ab પ્લસ b સ્ક્વેર. a ઘન માઈનસ b ઘન હોય તો a માઈનસ b, પ્રથમ પદનું ઘનમૂળ, નિશાની હોય નિશાની, બીજા પદનું ઘનમૂળ, પહેલો કૌંસ પૂરો, બીજા કૌંસ શું કહે, આનો પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. તમે તમારી કોઈ અલગ મેથડથી આ શીખાવ હોય તો એ રીતે યાદ રાખવાનું. હું તમને આ સ્ટ્રીકથી યાદ રાખું છું. એટલે બે પદ હોય ને ભાઈ, પેલી વસ્તુ અહીં ધ્યાન રાખજો, બે પદ હોય ને એમાં બે જ મેથડ લાગે. કાં તો 2 કી ઘાત હોય ઋણ નિશાની, 2 કી ઘાતમાં પછી પ્લસ નિશાની આવે નહીં તો અવયવ પડે નહીં મતલબ બરાબર. અને કા ઘન ઘાત, ઘન એટલે 3 ઘાત હોય 6 ઘાત હોય, 6 હોય તો એનું ઘનમૂળ આપણને ખબર છે 2 ઈ પ્રમાણે નીકળે. અહીં a ની 6 ને b ની 6 હોય a વર્ગ વત્તા b વર્ગ થાય. સમજાય? રેડી, અને a ઘન માઈનસ b ઘન આ રીતે. બે ઘન ઘાત હોય તો પ્લસ ઓર માઈનસ નિશાની આવે. ઈ સિવાય બે પદમાં બીજી કોઈ સ્ટ્રીક આવે નહીં. આ બે પદ્ધતિ જ આવે. એટલું યાદ રાખો એટલે તમારે બે પદના ગમે એવો અવયવ આવે, બે પદનો તમે પાડી દો. રેડી, ઓકે. ત્યારબાદ વાત કરીએ 3 પદ વિશેની. તમારે ધ્યાન રાખજો, એવું હોય તો જગ્યા છે જ આપણી પાસે, આ બાજુ લઈ લઉં છું. 4 પદનું પછી આપણે જોશું, પહેલા અહીં ધ્યાન રાખજો, 3 પદનું જોઈ લો. 3 પદ આવે, 3 પદમાં બે મેથડ આવશે બરાબર છે. પહેલી મેથડ જેને આપણે a નામ કહીએ અને બીજી મેથડ જેને b નામ કહીએ બરાબર છે. આ બે બોર્ડ જોઈન્ટ કર્યા ને એટલે વચ્ચે આવું દેખાતું હશે. ચાલો અહીં a રીત ને b રીત બરાબર. એમાં પણ બે રીત. એમાં કઈ બે રીત અહીં ધ્યાન રાખજો. અહીંયા આનું કામ અહીં પૂરું થઈ ગયું ભાઈ, આ પૂરું. બે પદનો એરિયો અહીં સુધી જતો. હવે 3 પદ માટે એમાં બે રીત. એમાં બે રીત કઈ, આમાં હાવ આપણા ઘરના શબ્દો છે, ધ્યાન રાખજો. છેલ્લા પેલા પદનું વર્ગમૂળ, પછી હું તમને હમણાં એક ઉદાહરણ આપું ને એમાં આઈડિયા આવી જાય. છેલ્લા પેલા પદનું વર્ગમૂળ કાઢવાનું. આમાં શું કરવાનું હોય, બી રીતમાં છેલ્લા પેલા પદનો ગુણાકાર. કઈ રીતે ગુણાકાર હું એ બધું હમણાં તમને કહી દઉં. બે ઉદાહરણ મને લખી દઉં એટલે આઈડિયા આવી જાય. 3 પદમાં બે જ રીત હોય, કાં તો છેલ્લા પેલા પદનું વર્ગમૂળ નીકળે, કાં છેલ્લા પેલા પદનો ગુણાકાર. કઈ રીતે હું વસ્તુ અહીં ધ્યાન રાખો. બે ને એક ઉદાહરણ આપું છું. આ એ રીતનું ઉદાહરણ આપું છું એટલે એ લખું છું. તમને આના અવયવ પાડવાના કીધા હોય, છેલ્લા પેલા પદનું વર્ગમૂળ ને એટલે 25x વર્ગ, અહીંયા લખું 16, 5 ને 16 નું 4, 5 ને આપણે રીતના રકમ બનાવું છું 20. રેડી, ચાલો અહીં ધ્યાન રાખો. આના અવયવ પાડવાનું કીધા 25x² માઈનસ 40x પ્લસ 16. એમ કે આના અવયવ પાડો બરાબર છે. તો તમારે જોવાનું, પહેલી વાત હું મેં તમને કીધું, હંમેશા અવયવ પાડો હોય કોમન કાઢવાનું. હાલો આમાં કોમન તો કઈ કાઢવાનું, કોમન કાઢવાનું અત્યારે હે ને એ થોડીક વાર માટે એના એક બે ઉદાહરણ તમને પછી ગણાવી, એ સાઈડમાં રાખજો.
પેલા પદ ઉપર થાય કોમન કાઈ નીકળતું નથી. રેડી? ત્રણેયમાં કાઈ કોમન નથી. બીજું પદ કેટલા પદ છે? 1 2 અને 3. 3 પદ આવ્યો એટલે આ કાઈ તમારે યાદ જ નથી પણ એ ભૂલી જાવ. હવે 3 પદ વાળી મેથડમાં બે રીત છે. કાં તો છેલ્લા પેલા પદનું વર્ગમૂળ નીકળતું હોય છે, નહીં નીકળતું હોય બીજી સ્ટ્રીક આવશે. બીજી સ્ટ્રીક હું જોઈએ. આમાં છેલ્લા પેલા પદનું વર્ગમૂળ તો કે 16 નું 4 નીકળે ને 25 નું 5 નીકળે છે. રેડી? ઓકે. તો હું થઈ જાય આના આવ્યો પ્રથમ પદનું વર્ગમૂળ 25 નું 5 x વર્ગ નું x, મધ્યમ પદની નિશાની, છેલ્લા પદનું વર્ગમૂળ આખામાંથી વર્ગ, કામ પૂરું. રેડી? છેલ્લા પેલા પદનું વર્ગમૂળ આખામાંથી વર્ગ કરી નાખો. મેં ખાલી એટલું જ લખ્યું છેલ્લા પેલા પદનું વર્ગમૂળ પછી ડોટ ડોટ કરી નાખ્યું. સમજાય? 3 પદ આવ્યા એટલે બે જ રીત હોય. પહેલી રીત કઈ? પ્રથમ પદનું છેલ્લા પેલા આમ બોલો, આમ છેલ્લા પેલા ઈઝી રહે એટલે હું છેલ્લા પેલા બોલું છું, બરાબર? આમ પેલું છેલ્લું એમ કહી. પ્રથમ પદનું વર્ગમૂળ નીકળતું હોય, છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોય તો આ છેલ્લા પેલા પદનું વર્ગમૂળ ને મધ્યમ પદની નિશાની આખામાંથી વર્ગ. સમજાણું? આ 3 પદ હોય ત્યારે આ વસ્તુ કરવાની. રેડી? હવે બીજી એક વાત જોઈએ કે આ જ દાખલો છે, સમજજો. આ જ દાખલો છે તમને આમ આપ્યો હોત ત્યારે 25x વર્ગ વત્તા 30x વત્તા 16 અને એમ કે કાલોજી ભાઈ અથવા 30 ને ગમે એ આપણે મૂકી દઈએ, બરાબર છે? આપણે 35 મૂકી દઈએ છીએ, ગમે ઈ વન હોય 40 નો હોય અને એમ કે આના અવયવ પાડો. પછી આપણે એમ કે છે 25 નું 5 નીકળે, 16 નું 4 નીકળે તો હાલો ફટાફટ આ અવયવ આપણે આમ કહીને આમ કહી દઈએ મધ્યમ પદમાં પ્લસ, એટલે પ્લસ આ નિશાન રાખી દઈએ તો આ ખોટું પડે. લે આવું કેમ? હંમેશા તમે આ રીતે અવયવ પાડો ત્યારે એક તમારે ચેક કરવું હોય આ રીતે ચેક કરો અને આ બેનો ગુણાકાર કરો. 5 ચોક 20 પ્લસ માઈનસ ઈ તો અહીંથી લીધા હોય નિશાનીનું ઘડીમાં જોતા. 5 ચોક 20 એના બમણા કેટલા? 40. આ વચ્ચે 40 હોવા જોઈએ તો આપણે અવયવ સાચા. સમજાય? અહીં જોજો 5 ચોક 20, 20 ના ડબલ કરો 40, અહીં વચ્ચે કેટલા? 35. એટલે આ અવયવ ખોટા. આ રીતે ન પડે તો કઈ રીતે આમાં લાગુ પડે? તો કા છેલ્લા પેલા પદના ગુણાકારથી થતું હોય તો ઠીક છે, નહીં તો તમને ખબર જ છે, બરોબર છે? શ્રીધર આચાર્ય, બરોબર છે? વિવેચકની ડેલ્ટા વાળી રીત છે, એ રીતે આગળ વધવું પડે. રેડી? પણ ઈવન તમારે આ અવયવ ના પડે તો કદાચ અવયવ ના પડતા હોય એમ કહી દેવાનું, બરોબર? શ્રીધર આચાર્યની ઓલી આવે ને ભાઈ x = -b + or - √d, d કહેતા હોય, ડેલ્ટા કહેતા હોય તમે, upon 2n, d એટલે b² - 4x. એ રીતે આગળ વધવું પડે. પણ એ તો આવશે ત્યારે જોજો. અત્યારે તમારે આ જોવાનું છેલ્લા પેલા પદનું વર્ગમૂળ કૌંસમાં જોવાનું અને આનું સાચું છે ખોટું કેમ નક્કી કરવાનું? આ બેનો ગુણાકાર 5 ચોક 20 એના બમણા કેટલા? 40 વચ્ચે હોવા જોઈએ. ઓકે? આ એ રીત છે. હવે બી રીત શું? હવે બી રીતનો આ એ રીતનું ઉદાહરણ છે, આનું ઉદાહરણ છે આવડું. હા, પછી આમાં નામ લઈ લીધું. હવે બી રીતનું ઉદાહરણ. હવે જો x² વત્તા 10x વત્તા 21. ચાલો આના અવયવ પાડી, બરાબર? આપણી રીતના મેં રકમ લખી છે, કઈ વાંધો નહીં, ચાલો આવશે. આ ધ્યાન રાખો. અથવા છે રકમમાં જરાક ચેન્જીસ કરું એટલે હું તમને થોડુંક સમજવામાં વધારે સરળ થાય. આમાં x વર્ગને આગળ મારે કંઈક સહગુણક રાખવાનું વિચારું અને માહિતીના રકમ જ તમારે નજર હું બનાવું, કોઈ ગોખેલ રકમ નથી, બરાબર? એટલે ધ્યાન રાખજો. ચાલો બરાબર. આમ તો બે ઉદાહરણ આમ તો કહી દેવાની જરૂરિયાત હતી પણ વાંધો નહીં, પહેલા જેવું લીધું તે જ કહી દઉં, બરાબર છે? બે રીતે થઈ ગયું છે. x² વત્તા 10x વત્તા 21. ચાલો નામ લઈ લઉં, આઈડિયા આવી જાય, બરાબર? અને આ બધું તમે દસમાં ભણીને એટલે ઈઝી ખબર જ છે. અહીં ધ્યાન રાખો. જો આ વખતે પ્રથમ પદનું ચાલુ x² નું તો x નીકળે, બરાબર છે? મારે ઓલું આગળ 3 એટલા માટે લગાડ્યો ન નીકળે એવું દર્શાવવા માટે, બાકી તમને ખબર જ છે કે x² નું નીકળે પણ 21 નું વર્ગમૂળ નીકળે નહીં. તો આ રીતનું લાગે. તો બી રીત, બી રીતમાં હું કરું છેલ્લા પેલા પદનો ગુણાકાર. છેલ્લું બોલાય છે છેલ્લું પેલું પદ, આપણા શબ્દોમાં વાત કરું પણ સમજો છેલ્લું એટલે છેલ્લું, પેલું એટલે પેલા પદનો સહગુણક. પેલું પદ એટલે આખું પેલું નહીં પણ પેલા પદનું સહગુણક. તો અહીં 1 અહીં કોણ છે? 1. કાંઈ નથી, 1 હોય ને. 1 × 21. શું કરવાનું? છેલ્લા પેલા પદનો ગુણાકાર કરીને 1 × 21. 21 ના સાંભળજો એવા બે ભાગ. કેવા બે ભાગ? એવા બે ભાગ. અહીં શું છે? પ્લસ. એટલે સરવાળા અહીં શું છે? 10. કેવા? પ્લસ. તો પછી સરવાળાથી +10 આવવા જોઈએ. 21 ના એવા બે ભાગ પાડો કે સરવાળાથી +10 આવવા જોઈએ. તો કયા ભાગ પડે? 7 તેરીને 21. રેડી? તો x² વત્તા 7x વત્તા 3x વત્તા 21. રેડી? પછી ખબર છે કે પેલા બેમાં શું કોમન નીકળે? x વધે x + 7. આ બેમાં 3 વધે x + 7. x + 7 ને તમે સાવ કોમન કાઢ્યો, શું વધે? x + 3. આ એના અવયવ પડી ગયા.
સમજાણી આખી સ્ટ્રીક આ ધ્યાન રાખજો બરાબર 3 પદ હોય એટલે શું થાય છેલ્લા પેલા પદનું વર્ગમૂળ બરાબર છે ઈ આ રીત અને આ બીજું કયું છેલ્લા પેલા પદનો ગુણાકાર ક્યારે વર્ગમૂળ ના નીકળતું હોય ત્યારે આમાં કેમ કરવાનું આ પેલું પદ એટલે આનો સહગુણક છેલ્લું પદ ઈ બે નો ગુણાકાર કેમ 21 21 પછી એના કેવા બે ભાગ પાડવાના રેડી જો આ જી એકવાર સમજાવું છું ન સમજાય તો વિડિયો આમ પાછો રિવાઇન્ડ કરીને પણ જોઈ લેજો 21 21 એના એવા બે ભાગ પાડવાના અહીં શું છે પ્લસ એટલે સરવાળાથી અહીં શું છે +10 સરવાળાથી +10 આવવા જોઈએ અહીં માઈનસ હોય તો એમ કે બાદબાકીથી જે કાંઈ સંખ્યા તો ઈ પ્રમાણે આપી હોય બરાબર છે તો સરવાળાથી +10 ને ઓલ માઈનસ હોય તો માઈનસ થી કંઈક 4 કેવું આપે છે તે હાથમાં થઈ જાય 4 કેવું તમે કહી શકો રેડી એટલે આ વસ્તુ છે આ છેલ્લા પેલા પદનો ગુણાકારની રીત આ એ રીત ને આ બી રીત અને જે એક ઉદાહરણ છે હું બધી એકાદ હમણાં ઘણી બધી રકમ લખાવીશ ને એમાં એવું એકાદ ઉદાહરણ લખાવી દઈશ કે જેમાંથી તમે ટૂંકમાં હું તમને કહેતો હતો ને એકની જગ્યાએ કંઈક અલગ રાખીને પણ જોઈ લેવું પેલા અહીં સુધી આ બે પદની બે રીત બે કી ઘાત ઋણ નિશાની ઘન ઘાત પ્લસ ઓર માઈનસ નિશાની બરાબર છે ત્રણ પદ હોય બે રીત છેલ્લા પેલા પદનું વર્ગમૂળ ને બીજી કઈ છેલ્લા પેલા પદનો ગુણાકાર ત્રણ પદમાં બે જ વસ્તુ તમારે ત્રણ પદ આવે તો કા છેલ્લા પેલા પદનું વર્ગમૂળ નીકળતું હોય કા છેલ્લા પેલા પદનો ગુણાકાર થઈને આ રીતે ભાગ પાડવાનો તો બીજી કાંઈ વસ્તુ નહીં બે પદ હોય બે જ વસ્તુ બે કી ઘાત ને ઋણ નિશાની કા ઘન ઘાત ને પ્લસ ઓર માઈનસ પ્લસ એ હોય છે કે માઈનસ હોય છે ઓલા ફક્ત માઈનસ રેડી હવે રહી વાત ચાર પદ અહીં ધ્યાન રાખજો ચાર પદ આવે તો સાહેબ શું કરવાનું એક જ મેથડ જેને અમારી ભાષામાં અમે ભણતા એ વખતે ઘોડીની રીત કહીએ છીએ સુધરેલા શબ્દોમાં એને શ્રેષ્ઠ પ્રમેયની રીત પણ કહેવાય જે તમે 10માં ક્યાંક શબ્દ વાપરતા હશો રેડી અમે ઘોડીની રીત કહેતા બરાબર છે અત્યાર સુધી હું છોકરાઓના દાખલા ગણાવતો હું ઘોડીની રીત એવો શબ્દ વાપરું પણ એમ શ્રેષ્ઠ પ્રમેયની રીત પણ કહી શકું એનું શું છે કઈ રીતે એના માટે મારે થોડી બોર્ડમાં જાજી જગ્યા જોશે એટલે પહેલા તમે અહીં સુધી નોટ કરી લો પછીના બોર્ડ હું સાફ કરી નાખું અને એની અંદર હું શ્રેષ્ઠ પ્રમેય રીત આખું કરાવીશ પેલા અહીં સુધી મગજમાં રાખજો અવયવનો પહેલો નિયમ શું છે કોમન કાઢવા બરાબર છે જો કે આ મેં લખ્યા એમાં એકેમાં કોમન નીકળ્યો દાખલો નથી લીધો હું એક બે ગણાવીશ પણ પહેલો નિયમ કોમન કાઢવાનો પછી પદ જોવાના બે પદ હોય બે રીત ત્રણ પદ હોય બે રીત ચાર પદ હોય એક જ રીત છે રેડી પેલા અહીં સુધી નોટ કરી લો પછી હું ચાર પદ વાળી રીત તમને કરાવું છું ઓકે ચાલો જો હવે ચાર પદ આવે એટલે મેં તમને કીધું કઈ રીત એક જ રીત કરવાનું ઘોડીની રીત કઈ રીતે હું વસ્તુ અહીં ધ્યાન રાખજો જો ચાર પદ હોય એટલે આમ સ્વાભાવિક છે ત્રણ ઘાત હોય ત્રણ ઘાત બે ઘાત એક ઘાત ચાર પદ તમારે શું કરવાનું અહીં ધ્યાન રાખવું હું જે શીખવાડું આ રફ છે બરોબર છે અવયવ એના જે કઈ છે એ નીચે લખવું અહીં રફ ગણતરી કરવાની રફ ગણતરી શું છે અહીં ધ્યાન રાખજો આ રીતે ઘોડી દોરવાનું એટલે આને ઘોડીની મેથડ કહેવાય બીજું કઈ નહીં બરાબર લાઈનમાં બધાના સહગુણક લેવાના છે જો જે આનો સહગુણક 3 પછી 6 સ્પેસ રાખીને ભેગા લખવાના -2 ને -7 તમારે આનો સરવાળો કરવાનો બરોબર છે અહીંયા રાખજો જરા 3 6 પછી કેટલા હતા -2 ને -7 આનો સરવાળો કરો છે 3 ને 6 9 માં 2 જે હાથમાં થાત જે 0 સરવાળો 0 આવ્યો ને તો એક અવયવ ફાઇનલ આનો x - 1 તો 0 ન આવ્યો તો એક અવયવ x + 1 થાય 0 ના આવે એવો એક દાખલો હું તમને ગણાવીશ અત્યારે ઈ યાદ રાખો 0 આવે છે બરાબર સરવાળો કર્યો 0 આવે તો એક અવયવ શું થઈ ગયો x - 1 તો ફરજિયાત અહીં રાખ દેવાનો +1 રાઈટ અહીંયા ફરજિયાત 0 બરાબર સાદરૂપ આપવાનું કઈ રીતે હમણાં શીખવાડું છેલ્લે 0 આવે તો આપણો દાખલો સાચો નકર ખોટો હોય રેડી કઈ રીતે શું કરવાનું જો અહીં ધ્યાન રાખો આ બધાનો સરવાળો કરી દેવાનો 3 + 0 કરો એટલે 3 3 * 1 3 6 3 9 9 * 9 -2 ને +9 એટલે +7 7 * 7 -7 ને +7 0 આવી ગયા છે રેડી પછી તો કે હવે જો આ અચળ પદ આ તો કાઈ નહીં અચળ પદ 1 ઘાત ને 2 ઘાત મતલબ આમ 3x નો વર્ગ નિશાની હોય નિશાની સાથે +9x + 7 3x વર્ગ +9x + 7 આ નાવ્યું પડી ગયા રેડી પછી આના જે આગળ આમ થાય ઓલો જો 7 થી 1 ને એવા બે ભાગ કે સરવાળાથી 9 બરાબર છે પડતા નથી કઈ વાંધો નહીં એના વ્યૂ ન પડતા હોય આપણે તો એટલા સુધી કામ હતું આપણે સમજાણું આપણે બે પદ ધ્યાન આગળ પડે ને પાડો હોય તો ઠીક છે ન પડતો હોય કઈ વાંધો નહીં સમજાણું શું કરવાનું પેલા સહગુણક લખી નાખવાના બરાબર સરવાળો 0 થતો હોય તો એક અવયવ x - 1 0 ના થતો હોય તો x + 1 પછી અહીંયા 1 રાખવાનો ન્યાય -1 તો અહીં શું આવે +1 અહીં +1 હોય તો અહીં શું આવે -1 અહીં ફરજિયાત 0 રાખવાનો સરવાળો કરવાનો 3 + 0 એટલે 3 પછી આ બેનો ગુણાકાર 3 * 1 3 ઈ 3 અહીં મૂકવાના 6 3 9 9 * 9 9 અહીં મૂકવાનું -2 + 9 એટલે +7 7 * 7 -7 ને +7 0 તો 0 જાવ દે આ અચળ પદ આ x ની 1 ઘાત એટલે 9x ને આ x ની 2 ઘાત એટલે 3x વર્ગ રાઈટ
બાજુ મૂકી દેવાનું, કામ પૂરું. કદાચ 5 પદ હોય તો યાદ પદ્ધતિ કરવાની. ઓકે, ચાલો અહીં ધ્યાન રાખો. ફરી પાછું એ જ રીતે અવયવ પાડવાના છે. ઘોડી દોરશું આપણે 1 3 3 1. તો જ 1 ને 3 4 ને 3 7 ને 8 0 આવ્યા નહીં તો એક અવયવ શું કહેવાનો? x + 1. રેડી? ત્યાં +1 તો અહીં શું આવે? -1. અહીં 0, અહીં 0 આવે તો આપણે સાચા નકર ખોટા. 1 + 0 એટલે 1 × 1 -1 ને +1 એટલે -1 થાય. 3 માંથી 1 જાય એટલે 2. રેડી? 2 × -1 એટલે કેટલા થાય? -2 થાય. અહીં મૂકો 3 માંથી 2 જાય એટલે 1, મતલબ 3 ને -2 નો સરવાળો 1. 1 × -1 એટલે કેટલા થાય? -1. +1 ને -1 શું થઈ ગયો? 0. આ x ની અચળ પદ, આ x ની 1 ઘાત, આ x ની 2 ઘાત, મતલબ x² + 2x + 1. રેડી? પછી તમારે આમ કેવું છેલ્લા પેલા પદનું વર્ગમૂળ આખા માથે વર્ગના x + 1 નો ઘન થઈ શકે. એ પછીની વાત છે, આગળ જવું હોય તો થઈ શકે. પણ પદ્ધતિ આ બરાબર. મેં કીધું એમ ઓલામાં તો આગળ નથી પડતા, આમ આગળ પડી શકે. કે જો જ્યાં 3 પદ આવ્યા તો કે પહેલી રીત કઈ? તો કે છેલ્લા પેલા પદનું વર્ગમૂળ નીકળે છે તો કે હા x² નું x, મધ્ય પદની નિશાની છેલ્લા 1 નો વર્ગ. રેડી? 1 નું વર્ગમૂળ 1 માથે વર્ગ. પહેલો 1 × 1 એટલે 1, 1 ના ડબલ 2 છે તો આપણે સાચા. તો આખા તમે x + 1 નો ઘન કહી શકો. રેડી? આ x + 1 ના ઘનનું વિસ્તરણ જ હતું. એટલે અવયવ પાડીએ તો x + 1 આવે ફરી પાછો. બરાબર? x + 1 નો ઘન. રેડી? એટલે આ રીતે આગળ વધવાનું થાય. આમાં અવયવ પડતા હતા તો પડ્યા, આમાં નહોતા પડતા તો કાંઈ વાંધો નહીં. રેડી? 4 પદ આવે એટલે આ બે મતલબ કાં તો 0 જો સહગુણકનો સરવાળો 0 થાય તો એક અવયવ x - 1 તો અહીં +1 રાખવાનું. 0 ના થતો તો x + 1 તો અહીં -1 રાખવાનું. આ રીતે અવયવ પાડવાનું. સમજાઈ ગયું? રેડી? આ બે દાખલા નોટ કરી લો. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો આખી આપણે સ્ટ્રીક શીખી ગયા કે ભાઈ અવયવ ઓલો કરવો હોય તો શું કરવાનું? તો કે પહેલા કોમન નીકળતું હોય તો કોમન કાઢવાનું. પછી જોવાનું 2 પદ 3 પદ 4 પદ એ રીતે. બરાબર? અને ઘણા બધા દાખલા રકમો લખી છે બોર્ડ ઉપર, કારણ કે અવયવ એવી વસ્તુ છે એ તમારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમ જો ને 10 ને 10 20 30 40 43 જેટલી રકમો છે. બરાબર? આ બધાય તમારે સ્ક્રીનશોટ અત્યારે પાડી લેવાનો છે, રકમ લખી. બરાબર છે? અને આની પ્રેક્ટિસ તમારે કરવાની છે. બરાબર છે? એટલે એટલા માટે તમને આ વર્કમાં આપું છું જેથી અવયવ ઉપર તમારી કમાન્ડ ફરી પાછી આવી છે. અને બધી સ્ટ્રીક તમારે ભેગી મેં નથી કરી દીધી. આ તમે જોઈ શકો 1 ની એટલે 2 કી ઘાત ઋણ નિશાની નાખી છે. બરાબર છે? આમાં ઘન ઘાત +/ નિશાની જો 6 ઘાત વાળું છે. રેડી? એવું હોય તો એક એના કરી દો. બરોબર? એટલે વળી કદાચ x ની 6 ઘાત - y ની 6 ઘાત. આના કઈ રીતનું થાય? તો કે આપણે કીધું એમ છે પ્રથમ પદ જો પહેલા તો કે કોમન નથી નીકળતું. બીજું પદ કેટલા? 2 પદ. 2 પદમાં બે જ વસ્તુ 2 કી ઘાત ઋણ નિશાની કે ઘન ઘાત +/ નિશાની. તો 2 કી ઘાત છે. બરાબર છે? અને ઘન ઘાત તો કે મેં કીધું 6 બે માં આવશે. બે રીતે થઈ શકે. ઓલું હું 2 કી ઘાત ઋણ નિશાની મુજબ જાય તો કે 2 ના વર્ગમૂળ કાઢશું આપણે તો શું થાય? x નો ઘન - y નો ઘન. એટલે x નો ઘન + y નો ઘન. વળી પાછા આગળ અને ઘનના વ્યુ પાડીને સાદરૂપ આપી દો. એ રીતે થઈ શકે. અને ઓલી રીતે જવું હોય ઘનમૂળ વાળી, મતલબ ઘનની રીતે, તો પેલા પદનું ઘનમૂળ, નિશાની બીજા પદનું ઘનમૂળ, 6 ઘાતનું ઘનમૂળ, તો 3 વડે ઘાતને ભાંગવાની. ખબર ને? રેડી? હવે જોવો જી તો એ થઈ ગયું. પછી શું કરવાનું? પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પહેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. રેડી? પછી જ્યાં આગળ વ્યુ પડે એ રીતે આગળ થઈ શકે. બરાબર છે? ઠીક છે, તમે રીતના પ્રેક્ટિસ કરજો. ન આવડે તો તમને એવું શું કહેવાય કે જો પેલા સમજાવી દઉં પછી વાત કરું. આના 10 આ ઘન ઘાત +/ નિશાની જો એક મેં એવો મૂક્યો છે સમ 2a ઘન + 54. હું કરું જોઈએ પેલા બે કોમન કાઢવા જોઈએ. રેડી? એમાં એક ખાલી હિન્ટ આપી દીધી. પછી જોઈ લેજો અમુક દાખલા આવશે જેમાં કોમન કાઢવા પડતા હશે. રેડી? આ 2 ની a આ 2 ની b, મતલબ 3 પદ વાળી બે રીત હતી ને, છેલ્લા પેલા પદનું વર્ગમૂળ ને છેલ્લા પેલા પદનો ગુણાકાર. રેડી? ના 4 પદના 3 દાખલા મેં લખ્યા છે. 5 પદ સુધી હું ગયો છું. રેડી? તમે સ્ટ્રીક મુજબ ફોલો કરશો એટલે વિડિયો થઈ જાય. આ દાખલામાં અમુક મેં અઘરા દાખલા મૂકેલા જ છે. બરાબર છે? આની તમે પ્રેક્ટિસ કરજો. આમાં જે દાખલા ન આવડે એ દાખલા તમે ગ્રુપની અંદર છો જ તમે મેસેજ કરી અને જણાવજો. બરાબર કે સાહેબ આ દાખલા નથી થયા, તો એનો ફરી પાછો વિડીયો બનાવીને અથવા પેજની અંદર સોલ્યુશન કરી અને ફોટા પાડીને તમને મોકલીશ. બરાબર છે? અહીં સુધીનો આ નોટ કરી લ્યો. રેડી? આ છે આપણો અવયવનો ટોપિક. બરાબર? આ રકમ બધી સ્ક્રીનશોટ પાડી નોટ કરી લ્યો. અને હવે હું થોડાક વિસ્તરણના તમને સૂત્રો કરાવી દઉં. બરાબર? ત્યારબાદ આપણે લેક્ચર પૂરો કરશું. ઓકે? પહેલા આ નોટ કરી લો. ઓકે? ચાલો હવે ઓલા તમે નોટ કરી લીધા. હવે વિસ્તરણ ઉપર આપણે આગળ વધીએ છીએ. અહીં ધ્યાન રાખજો. વિસ્તરણ આ તો મતલબ તમારે છે ને ભાઈ
11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર જ આવશે બરોબર, બીટી મતલબ બાયોનિયલ થિયરમ મતલબ દ્વિપદ વિસ્તરણ. તેની અંદર તમે જોવો કે ગમે એટલી ઘાત n ઘાત સુધીના તમે અવયવ પાડી શકો ને એના જે સૂત્ર આવશે ને એના આધારે. પણ અત્યારે તો હું તમને બેઝિક કરાવું છું, એટલે 10માં જે તમે શીખી ગયા એના એવું જ કરાવું ખાલી બરોબર છે. એટલે 2 ઘાત ને 3 ઘાત સુધીનું વિસ્તરણ આપણને કરતા આવડતું હોવું જોઈએ બરોબર. એથી આગળ આપણે કઈ વધારે જરૂરિયાત છે નહીં. ઓકે, સામાન્ય જે 4-5 સૂત્ર છે એ જ કરાવું છું. જો જ્યાં ધ્યાન રાખજો, a પ્લસ b આખામાં તે સ્ક્વેર હોય તો આનું વિસ્તરણ શું થાય? પ્રથમ પદનો વર્ગ બરાબર છે પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એટલે જનરલી એમ બોલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. રેડી? આ a પ્લસ b નો સ્ક્વેર હોય તો. એવી જ રીતે a માઇનસ b નો સ્ક્વેર હોય તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. વચ્ચે માઇનસ હોય માઇનસ આવે, પ્લસ હોય પ્લસ આવે. સમજાઈ ગયું ભાઈ? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર, a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. રેડી? આ વિસ્તરણ. હવે માની લો એક વસ્તુ વચમાં એક પદ લઈ લઉં છું, ત્યારે a પ્લસ b પ્લસ c 3 પદનો સ્ક્વેર પણ આવી શકે. રાઈટ? 3 પદનો સ્ક્વેર આવે શું કરવાનું? અહીં ધ્યાન રાખજો, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. રેડી? 3 પદ આવે શું કરવાનું? a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ પ્લસ 2ab 2bc 2ac. ઘણા એમ કે સાહેબ અહીંયા માઈનસ આવે, એ આમ હોય 2 પ્લસ a ગુણ્યા માઈનસ b માઈનસ 2ab એવું થઈ જતું. તમે આ યાદ રાખો, બાકી દાખલો હું ગણાવતો હોઈશ ને કદાચ માઈનસ આવે તો આ સૂત્ર પર કરાવી દઈશ. એટલે કોઈ ચિંતાનો વિષય નથી. આ ખબર હોવી જોઈએ કામ થાય. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ac. રેડી? આ ત્રણેય મેં વર્ગ ના કરાવ્યો. ઓકે, હવે 3 ઘાત ના લઈ લો. અહીં ધ્યાન રાખજો, a પ્લસ b આખામાંથી ક્યુબ આવે, ઘન આવે. તમને તમારી રીતના યાદ હોય તો કઈ હું જે રીતે યાદ રાખું એ રીતે યાદ રાખવાની જરૂરિયાત નથી. આ મતલબ એટલો એવો છે કે આપણે આવડવું જોઈએ. રેડી? અહીં ધ્યાન રાખો, હું આપણી સ્ટ્રીક થી કહું, a પ્લસ b નો ઘન બરાબર તો કેમ થાય? a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab, a ઘન પ્લસ b ઘન પ્લસ 3ab મૂળ કાઉન્સ એમનો. રેડી? આ ઘન આવે. ઘણા આ રીતે પડવે છે, a ઘન પ્લસ b ઘન પ્લસ 3a સ્ક્વેર b ને પ્લસ 3ab સ્ક્વેર. રેડી? તો આ 3ab નો અંદર ગુણાકાર એટલે એવું થયું કહેવાય. પણ હું આ રીતે યાદ રાખું, a ઘન વત્તા b ઘન પ્લસ 3ab મૂળ કાઉન્સ એમ. રેડી? એ જગ્યાએ હવે આમ આવી જાય પાંચમો, આ a માઈનસ b નો ઘન તો a ઘન નિશાની માઈનસ ની માઈનસ b ઘન પછી માઈનસ છે એટલે માઈનસ 3ab મૂળ કાઉન્સ એમ. રેડી? આ a પ્લસ b નો ઘન, a માઈનસ b નો ઘન. રેડી? આ સમજાઈ ગયું? આ વિસ્તરણ આપણે 5 સૂત્ર. હવે 2 સૂત્ર જે હમણાં જ આપણે જોયા, અવયવ ના કરાવું છું પણ આમાં તકલીફ પડે છે ને વિદ્યાર્થી એટલા માટે. હવે જે 2 સૂત્ર કહું છું ને અવયવ ના છે, વિસ્તરણ ના નથી બરાબર. એટલે મારે ટાઇટલ મારવું જોઈએ, અવયવ ન કરતો હું ડાયરેક્ટ ક્રમ જ આપતો. અહીં ધ્યાન રાખજો, a ઘન વત્તા b ઘન, a ઘન માઈનસ b ઘન. હમણાં થોડી વાર પહેલા જોયું, યાદ કરો જી, 2 પદ બરાબર છે એટલે પદની સંખ્યા 2, ઘન ઘાત પ્લસ નિશાની માઈનસ નિશાની. તો આના અવયવ કેમ પડ્યા હતા? પ્રથમ પદનું ઘનમૂળ, નિશાની હોય નિશાની, બીજા પદનું ઘનમૂળ, પછી બીજા કૌંસમાં પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. ઓકે, a ઘન માઈનસ b ઘન હોય તો પ્રથમ પદનું ઘનમૂળ, નિશાની હોય નિશાની, બીજા પદનું ઘનમૂળ, પછી શું કહેતા આપણે? પ્રથમ પદનો વર્ગ વિરુદ્ધ નિશાની, પેલું ગુણ્યા બીજું, છેલ્લા પદનો વર્ગ. નિયમ હંમેશા કેવો હોય? પ્લસ. રેડી? આ એટલા માટે મેં કરાવ્યા. આ કરાવવાના 2 રીઝન હતા. એક તો તમને આ સમજાવવું જોઈએ, a પ્લસ b ના ઘન એટલે આ રીતે વિસ્તરણ થાય, a ઘન વત્તા b ઘન તો એના આ રીતે અવયવ પડે. બે માંથી ઘાત હોય ને તો અવયવ પડતા હોય, એક માંથી આખામાંથી ઘાત હોય ને તો વિસ્તરણ થતું હોય. રેડી? એટલે પહેલા તો એ બેનો ક્લિયર ટૂંકમાં ડિફરન્સ તમને મગજમાં બેહવો જોઈએ કે આ એક જ વાસ્તવિક ઘાત છે, મતલબ આખાનો ઘન છે, a ઘન વત્તા b ઘન સેપરેટ છે. રેડી? અને બીજી વાત, ઘણી વખત કેવું થાય, અહીંયા આપો હતો ને a પ્લસ b પછી તો કે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર બોલી જાય છે. કારણ કે અહીંયા આપણે a પ્લસ b આખાનો સ્ક્વેર નું વિસ્તરણ કરતા હોય ને એટલે મેં એવું રીતનું યાદ રાખ્યું કે ભાઈ વિરુદ્ધ નિશાની, પેલું ગુણ્યા બીજું. સમજાણું કે નહીં? એ મગજમાં બેજો કે અહીં 2ab ન આવે, ખાલી ab જ આવે છે. ઓકે, બસ એટલા મારે ખાલી જરૂરી. તો આ 5 હતા, આ બે એનામાં ડિફરન્સ તમને ઓલો થઈ કરાવવા માટે કર્યા. રેડી? આ વિસ્તરણના સૂત્ર. હવે જો આજનો જે આપણો લેક્ચર હતો એની અંદર તો કે અવયવનો આપણે અભ્યાસ કર્યો, ત્યારબાદ મેં અવયવની થોડીક રકમો આપી છે, થોડીક ને આમ તો વધારે આપી બરાબર છે. એની પ્રેક્ટિસ કરી લેજો, એમાં ન થાય મારે ગણાવવાના છે, ફરી પાછા મને કહેજો. વધારે એટલા માટે આપ્યા છે કે તમને તમારું લેવલ ન ખબર પડે કે આપણે કેટલા માહિતી બરાબર. ત્યારબાદ આ વિસ્તરણના સૂત્ર તમને આવડતા જ હશે, ન આવડતા પાકા કરી લેવાના. રેડી? અહીં સુધી આપણું બેઝિક મેથ્સ હતું. જો બેઝિક મેથ્સ ની અંદર આપણે સૌપ્રથમ પહેલો જે લેક્ચર હતો એની અંદર તો ફક્ત આપણે શું કર્યું તો પરિચય મેળવ્યો બરાબર, જી નીટની ની બીજું કઈ વાત જ નથી. સેકન્ડ જે આપણો લેક્ચર આવ્યો એમાં હું આપણે કર્યું તો કે સંખ્યા પદ્ધતિની માહિતી મેળવી, નંબર સિસ્ટમ. થર્ડ જે આપણો લેક્ચર હતો એની અંદર શું આપણે કર્યું તો કે એલસીએમ ને એચસીએફ, લસા અને ગુસા વિશેની વાત કરી બરાબર. ફોર્થ જે આપણે લેક્ચર લીધો બરાબર છે,
ચોથો લેક્ચર. એની અંદર આપણે લાસ્ટ લેક્ચર જે હતો એની અંદર આપણે શું શીખ્યા? રેશો મતલબ ગુણોત્તર, એ બધી આપણે વાત કરી, બરાબર છે. ગુણોત્તર પછી એક ઓલો ખાલી એક જે ટોપિક હતો રેડી સિગ્મા અને પ્રોડ વિશે એ વસ્તુ જોઈ હતી. અને આજનો જે લેક્ચર હતો એની અંદર આપણે શું શીખ્યા છીએ તો કે અવયવ અને વિસ્તરણ. રેડી? આ 5 જે મારે બેઝિક વસ્તુ હતી, પેલું તો ઠીક છે પરિચય, બાકી આ બેઝિક વસ્તુ લીધી. હજી મારે થોડીક લોકની જરૂરિયાત છે, બરોબર છે. એની બેઝિક માહિતી આપતો એવું લાગે તો હું એનો પણ એકાદો વિડીયો બનાવીને તમને મોકલીશ. રેડી? એટલે આ વસ્તુ આપણે બેઝિક કોન્સેપ્ટ આમ તો ક્લિયર થઈ ગયો, બરાબર છે. રેડી? બાકી જે કઈ અમુક વસ્તુ આવશે એ તો ચેપ્ટરમાં જે કઈ ફરી પાછું આવશે ને કદાચ રહી ગયું છે બેઝિકમાં તો ત્યારે ફરી પાછું હું તમને કરાવી દઈશ, બરાબર છે. રેડી? અને અહીં સુધી નોટ કરી લેજો, આ લખી લેજો, કમ્પ્લીટ કરી લેજો આ લેક્ચર સુધી. અને નેક્સ્ટ થી આપણે નવા ચેપ્ટરની મતલબ કે ચેપ્ટરથી શરૂઆત કરશું. ઓકે, આશા રાખું છું કે આજનો લેક્ચર તમને પૂરેપૂરો સમજાઈ ગયો છે. ઓકે, બાય.